પ્રક્રિયા બાદ આજે પરિણામ પ્રક્રિયા છે, પાતાળેશ્વરના દર્શન કરવા આવ્યા છો, શું કહો છો બાબત? આજે વહેલી સવારે વહેલા ઉઠી અને મહાદેવના જે પાતાળેશ્વર મહાદેવ જે પાલનપુરમાં બિરાજમાન છે, સૌની રક્ષા કરે છે, એમના હું પણ દર્શનનો લાભ લીધો છે અને પાતાળેશ્વર મહાદેવે આશીર્વાદ પણ આપ્યા છે કે જાઓ આ વિસ્તારની અંદર વિધાનસભાની આજે મતગણતરી છે, એ મતગણતરીની અંદર આજે કમળ ખીલશે, 18 આલમના આશીર્વાદ છે એવા પાતાળેશ્વર મહાદેવના પણ આશીર્વાદ મળ્યા છે અને 100% કમળ ખીલશે એવા અમને પૂરેપૂરો ભરોસો અને મહાદેવના આશીર્વાદથી અમને પૂરેપૂરો વિશ્વાસ છે. વાવ વિધાનસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ બંને માટે વટનો સવાલ હતી. મંત્રીઓ ઉતર્યા, પ્રદેશના નેતાઓ ઉતર્યા, જીતની કેટલી આશા રાખો? 100% જ્યારે મહાદેવના આશીર્વાદ હોય, લોકોના 18 આલમના આશીર્વાદ હોય ત્યારે જીતની 100% આશા હોય. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે 100% કમળ ખીલવાનું છે અને કમળ જીતવાનું છે અને મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે, મોદી સાહેબની વિકાસની યાત્રાને આગળ વધારવાની છે. જો સ્વરૂપજી જીતે છે તો લીડની કેટલી આશા? મહાદેવના જ્યારે આશીર્વાદ મળતા હોય ત્યારે ખૂબ જ લીડથી જીતશું. એ ટૂંક સમયમાં તમને આંકડો મળી જશે, પણ લીડ ખૂબ હશે.